વડોદરા શહેરમાં વોર્ડ નંબર 10 માં આવેલા ઈએસઆઈ હોસ્પિટલની સામે કંચનલાલાના ભઠ્ઠામાં ઘણા વર્ષોથી લોકો ગટરની સમસ્યાથી હેરાન પરેશાન થઈ રહ્યા છે, જે સમસ્યાને લઈને તેઓ દ્વારા વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો। વડોદરા શહેરના વોર્ડ નંબર 10 માં આવેલા ઈએસઆઈ હોસ્પિટલની સામે કંચનલાલાના ભઠ્ઠાના વિસ્તારમાં કેટલાક ઘણા સમયથી ગટરની સમસ્યા ઉદ્ભવી રહી છે। વારંવાર લોકો કોર્પોરેટરો અને કોર્પોરેશનમાં રજૂઆત કરીને હેરાન પરેશાન બન્યા છે, પરંતુ હજી સુધી સમસ્યાનું નિરાકરણ આવ્યું નથી। ત્યારે વોર્ડ નંબર 10 ના પ્રમુખ હાર્દિક અમોદિયાનો સ્થાનિકોએ સંપર્ક કરીને મીડિયામાં વિરોધ દર્શાવ્યો હતો અને આવા કોર્પોરેટરોને વિસ્તારમાં નહીં ઘૂસવા દેવાની ચીમકી આપવામાં આવી છે। જો તેમની સમસ્યાનું સમાધાન નહીં થાય તો કોર્પોરેટરોને આવનારા ઇલેક્શનમાં એમના વિસ્તારમાં ઘૂસવા નહીં દઈએ તેવી ચીમકી સ્થાનિકો દ્વારા આપવામાં આવી છે। વોર્ડ નંબર 10 નો વિસ્તાર છે, જે વીમા ઈએસઆઈ હોસ્પિટલ આવેલી છે, એની સામેની કંચનલાલનો ભઠ્ઠો આવેલો છે। આજે 30 વર્ષથી જનતા હેરાન થઈ રહી છે કે અમારી જે પ્રાથમિક જરૂરિયાત નળ ગટર રસ્તા સારા જોઈએ છે। તમને જનતા વારે ઘડીએ કોર્પોરેટરને બી રજૂઆત કરી છે, પણ આજે એમના પેટનું પાણી વળતું નહીં, કારણ કે 30 વર્ષથી સત્તાના નશામાં ચૂર છે કે ભાઈ અમને ખોબા ભરીને લોકોએ વોટ આપ્યા છે, એટલે હવે એ લોકો જનતાને હેરાનગતિ કરી છે। નાગરિકની માંગ એવી છે કે ભાઈ અમારી ગટર લાઈન જે છે તમે ક્લીન કરી આપો અને પછી પેવર બ્લોક નાખો। એની જગ્યાએ આ કટકી ખાવા માટે પહેલા પેવર બ્લોક નાખે છે અને પછી કહે છે કે ગટર લાઈન કરીશું। તો આ કયા પ્રકારનો અણઘડ વહીવટ કહેવાય? જે જનતાને હાલાકી પડી રહી છે એનું પહેલા ધોરણે નિરાકરણ લાવવું જોઈએ। જો આનું નિરાકરણ નહીં આવે તો જનતા દ્વારા એવું કહેવામાં આવ્યું કે ભાઈ અમે ચૂંટણી બહિષ્કાર કરીશું અને તાત્કાલિક ધોરણે એમની જે રજૂઆત છે એ રજૂઆત સંતોષવાવી જોઈએ। અને જે કોર્પોરેટર આટલા સત્તાના નશામાં ચૂર છે, જે જનતાનું બી સાંભળવા નહીં માંગતા, એ બેન જે લીલાબેન મકવાણા છે, એ લોકો એવું કહે છે કે ભાઈ અમને તમે હેરાનગતિ કરીશું। જો અમે મીડિયાથી બી નહીં ગભરાતા, અમે કોઈથી ગભરાતા નહીં, અમે પેવર બ્લોક નાખીને જ રહીશું અને એંગલ મારીને આ જે રોડ છે બંધ કરવાની બી ખુલ્લી ચીમકી જનતાને આપી છે। તો ચીમકી જે જનતાને આપી છે, જનતા બી કહી રહી છે કે જો ટૂંક સમયમાં આવી રીતના નિરાકરણ નહીં આવે તો અમે ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરીશું।